અત્યારે આઈપીએલ ચાલે છે સરસ મજાની, અને એની અંદર તમે વચ્ચે જુઓ ને તો ડ્રીમ 11 સરસ મજાની જાહેરાત આવે કે રમો પૈસા કમાવાનો ધંધો છે સરસ મજાનો, ટૂંકામાં જલ્દી મળી જશે. અને એ સંતાનોને મા બાપે ફોન આપ્યો હોય એની ઉપર નજર તો કોઈ દિવસ કરવાની ના હોય, અને ત્યાં આગળ એ સંતાનો શું કરે? 2-5 રૂપિયાથી જુગાર રમવાની શરૂઆત કરે. ડ્રીમ 11, જંગલી રમી, એનું નામ જ જંગલી છે, જંગલી રમી. આવા તો કેટલાય ઓનલાઈન પ્લેટફોર્મ બની ગયા કે જે માણસને નબળો બનાવે છે, અને એ નબળો બનવાની અંદર કોઈ ભાગીદાર હોય ને તો આપણે જાતે છીએ. આપણે વિરાટ કોહલીને કે શુભમન ગિલને કે અક્ષય કુમારને શું માનીએ? સુપરસ્ટાર માનીએ, અને એ સુપરસ્ટારને આપણે ફોલો કરવાના પ્રયત્ન કરીએ. અને એ ત્યાં જાહેરાતમાં આવીને મહેન્દ્રસિંહ ધોની તમને એમ કે ડ્રીમ 11 રમો, ડ્રીમ 11 રમો, ડ્રીમ 11 રમો. અને પછી સરસ મજાનું છેલ્લું એક વાક્ય આવે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય, यह खेल वित्तीय जोखमों के अधीन है, कृपया जांच करके खेले. આપણે તો બહુ શાંતિથી બોલે, એ શાંતિથી ના બોલે કેમ કે અમને સંભળાવવાનું નથી. ત્યાં આગળ ચેતવણી આવી જાય છે કે હાચવીને રમજો નહીં તો એક દિવસ ખાલી થશો. આવાને ક્યાં તમારે રમવાની જરૂર છે? બાપનો ધંધો હાચવો ને એમાં કંઈક રોપ્યું હશે તો કંઈક આગળ આવીને ઊભું રહેશે. સારી નોકરી કરવાનું. માણસ નિષ્ક્રિય થઈ ગયો.